રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આજે જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. રથયાત્રાના દિવસે અકસ્માત અને દુર્ઘટના ટાળવા પોલીસ તેમજ વહીવટીતંત્ર દ્વારા સઘન તૈયારી હાથ ધરવામાં આવી છે. શહેરમાં તારીખ 27 જૂનના રોજ રથયાત્રાની ભવ્ય ઉજવણી થશે. તો મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટમાં યાત્રા દરમિયાનની સુરક્ષા સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના જાહેર હિતને ધ્યાનમાં રાખી મનપા દ્વારા બિનસલામત, જર્જરિત અને નબળા મકાનોને લઈ ચેતવણી આપવામાં આવી હતી કે આવા સ્થાનો ઉપર રથયાત્રા દરમિયાન વધુ લોકો ભેગા ન થાય. જે મકાનોમાં ગેલેરી અને ઝરૂખાનું બાંધકામ નબળું હોય ત્યાં વધુ ભીડ ભેગી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત રથયાત્રા જે રૂટ ઉપરથી પસાર થાય છે ત્યાં રસ્તા ઉપરના મકાન માલિકો અને કબજેદારો તથા દુકાનદારોને પણ ચેતવણી આપવામાં આવી હતી કે રથયાત્રાના રૂટ ઉપર ઈંટ, કપચી, ગ્રેટ, રેતી, સિમેન્ટ, લોખંડના સળિયા, માટી તેમજ ડેબ્રિજ જેવા બિલ્ડિંગ મટીરિયલ્સ હોય તો તેને સ્થાન ઉપરથી ઉપાડી લેવા. જે પણ વેપારી કે મકાન માલિક આ કામગીરીમાં બેદરકારી રાખશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા જાહેર હિતમાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે.